હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય અનધર પોસ્ટ. તો આજની તારીખ 11/6/2025. આ રીલ્સ છેલ્લે સુધી જોજો. જે પણ મારા મિત્રો જોઈ રહ્યા છે તમારા આગળના મિત્રો સાથે શેર કરજો. ખરેખર જાણવા જેવું છે. મેં ચેલેન્જ તો ના કહી શકું, પણ ડેલી એક પોસ્ટ કરવાનું વિચારેલું છે, એટલે હું એ પોસ્ટ તો કરીશ જ. કોણ શું કહેશે હું એના માટે નહીં વિચારું. રીલ્સ છેલ્લે સુધી જોજો, ખરેખર મજા આવશે. તો આજે આપણે વાત કરશું કે જીવનમાં જે મળ્યું છે એ શ્રેષ્ઠ છે. બરાબર, તમને જે મળ્યું છે કદાચ બીજા લોકો પાસે નથી હોતું, એ તમને પણ આઈડિયા હશે. એટલે જ કીધું છે ને, લોકોને જે નથી એ પાછળ ભાગે છે, પણ ભાઈ જે તમને છે એ કોઈ ભેટથી ઓછું નથી. જીવનમાં જે મળ્યું છે એ ભગવાને યોગ્ય સમજીને આપ્યું છે. આના માટે હજી એક સ્ટ્રોંગ લાઈનમાં કહીએ તો સફળતા બધાને નથી મળતી, પણ શાંતિ બધાને મળી શકે છે. જ્યારે આપણે કહેવા લાગીએ હા મને જે મળ્યું છે એ મારા માટે પૂરતું છે, બરોબર છે. અને શાયરીના અંદાજમાં કહીએ, શિકાયતોથી જીવન બગડે છે, આભારીઓથી જીવન વંદે છે. મેળવવા કરતા માણવાનું શીખો, કારણ કે જીવનમાં જે મળ્યું છે એ શ્રેષ્ઠ છે. ફરી એક વર્ડમાં કહી દઈએ, જેઓને જે મળ્યું છે તેમાં ખુશ રહો, એ જ સાચા અમીર છે. કારણ કે સાચું સુખ ક્યાંય બહારથી નહીં, તેઓ આપણે અંદર શોધવાનું હોય છે. જો તમને અમારી પોસ્ટ સારી લાગી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો. મને ફોલો કરવાનું ના ભૂલતા અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, કેમ કે હું આ પોસ્ટ ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને યુટ્યુબ ત્રણેય પ્લેટફોર્મ માટે એક સાથે જ બનાવું છું. તો તમારા મિત્રો સાથે શેર કરજો. રીલ્સ છેલ્લે સુધી જોઈ હોય તો થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.